હેલો એન્ડ વેલકમ ડિયર ફ્રેન્ડ્સ. લાસ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે n ક્રમની પ્રક્રિયા અને આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા વિશે શીખી ગયા હતા. n ક્રમની પ્રક્રિયા શું છે? તો કોઈ રિએક્શન છે, રિએક્શનનો ઓર્ડર n છે, મતલબ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાની n ઘાતાંકના સમપ્રમાણમાં હોય. એના માટે એક ઇક્વેશન જોઈ ગયા હતા, kt = 1/n-1 ઇન્ટુ આવશે a ની સાંદ્રતા, એની ઘાત આવે n-1 માઇનસ a0 ની સાંદ્રતાની n-1 ઘાત. આ સૂત્રની અંદર n બરાબર ગમે તે મૂકી શકો સિવાય કે 1. પ્રથમ ક્રમ માટે આ સૂત્ર લાગુ પડશે નહીં. પછી n ક્રમની પ્રક્રિયાના અર્ધાયુષ્ય સમયનું સૂત્ર t1/2. t1/2 માટે સૂત્ર શું મળતું હતું આપણને? t1/2 માટેનું સૂત્ર હતું 1/k * n-1 ઇન્ટુ શું આવશે 2n-1 -1 અને આના છેદમાં a0 એટલે પ્રારંભિક સાંદ્રતાની n-1 ઘાત. લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા હતા. પછી આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કોને કહેવાય? જેમાં એક કરતા વધારે પ્રક્રિયક હોય. માન લો કે બે પ્રક્રિયક વાળી એક રિએક્શન છે, બેમાંથી એક પ્રક્રિયકની સાંદ્રતા ખૂબ જ વધારે પ્રમાણની અંદર હોય. જેની સાંદ્રતા ખૂબ જ વધારે પ્રમાણમાં હોય એની સાંદ્રતામાં કોઈ ફેરફાર નહીં થાય, મતલબ એની સાંદ્રતા રેટ ઉપર કોઈ જ ઇફેક્ટ કરશે નહીં. તો આપણે એવું કહી શકીએ કે જે વધારે પ્રમાણની અંદર છે એ શૂન્ય ક્રમના સંદર્ભમાં પ્રક્રિયા છે. એના સંદર્ભે શૂન્ય ક્રમના સંદર્ભે એટલે શું? કારણ કે એની સાંદ્રતાની રેટ ઉપર કોઈ ઇફેક્ટ થવાની નથી, મતલબ રિએક્શનનો રેટ છે એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર હશે, તો એના રિસ્પેક્ટમાં પ્રક્રિયાનો ક્રમ શૂન્ય કહેવાય. એનાથી આજ આગળ આપણે શીખવાનું છે પ્રક્રિયા ક્રમ નક્કી કરતા. પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની પદ્ધતિ. જ્યારે પ્રક્રિયા ક્રમ ભણ્યા ત્યારે જ તમને એક સ્ટેટમેન્ટ કહેવામાં આવેલું છે કે કોઈ રિએક્શન જોઈને ડાયરેક્ટ તમે રિએક્શનનો ક્રમ થિયોરિટિકલ કહી શકતા નથી. પ્રક્રિયા ક્રમ છે એ પ્રેક્ટિકલ વસ્તુ છે, પ્રાયોગિક રીતે નક્કી થશે, સૈદ્ધાંતિક રીતે આપણને ખબર પડશે નહીં. તો હવે જે ટોપિક આપણે જોઈએ છે એ અત્યાર સુધીમાં જે કંઈ ભણી ગયા એના ઉપરથી જોવાનો છે. નવું આમાં કંઈ નથી. જૂનું જે ભણી ગયા એમાંથી ક્વેશ્ચન કયા ફોર્મની અંદર આવે ને ક્વેશ્ચન સોલ્વ કઈ રીતે કરવો એ મેથડ આપણે શીખીએ છીએ. એ મેથડ અલગથી કોઈ થિયરી નથી, એકચ્યુઅલમાં જૂનું આપણે જે કંઈ બધું ભણી ગયા એ જ વસ્તુ છે. તો પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની ટોટલ 4 પદ્ધતિ છે, 5 પણ કહી શકાય. મેઇનલી ક્વેશ્ચન તમારા 4 માંથી આવશે. મેઇનલી 4 પદ્ધતિ છે પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની, અને દરેક પદ્ધતિ એક પ્રકારના પ્રેક્ટિકલ જ છે કે આ રીતે પ્રેક્ટિકલી પદ્ધતિ નક્કી થઈ શકે. પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટેની પદ્ધતિ એની અંદર પહેલી પદ્ધતિ છે અર્ધાયુષ્ય સમય. અર્ધાયુષ્ય સમય. બીજી પદ્ધતિ છે ઇનિશિયલ રેટ મેથડ, મતલબ પ્રારંભિક દર. ત્રીજી પદ્ધતિ છે આલેખ પદ્ધતિ. ચોથું આ જે સમીકરણ આપણે લાવીએ છીએ kt બરાબર શૂન્ય ક્રમ માટે સમીકરણ છે kt બરાબર r0 - r. પ્રથમ ક્રમ માટેનું સમીકરણ છે kt બરાબર 2.303 log r0/r.
એને ઇન્ટિગ્રેટેડ રેટ લો એવું પણ કહીએ છીએ, અથવા તો વિકલિત સમીકરણ. તો ચોથી પદ્ધતિ છે વિકલિત સમીકરણ પદ્ધતિ. પાંચમી પદ્ધતિ છે ઓસ્વાલ્ડ નામના સાયન્ટિસ્ટે આપેલી છે, વૈજ્ઞાનિકના નામ ઉપરથી નામ આપશું આપણે ઓસ્વાલ્ડ પદ્ધતિ. આ 5 પદ્ધતિ છે, એમાંથી પહેલી જે 4 છે એનો વધારે યુઝ આવશે. ખાસ કરીને ક્વેશ્ચન તો આ બેમાંથી સૌથી વધારે પૂછાય. અત્યાર સુધીના રેકોર્ડ પ્રમાણે સૌથી વધારે ક્વેશ્ચન આ મેથડમાંથી પૂછાણા છે, પ્રારંભિક દર પદ્ધતિ. અને એનો ક્વેશ્ચન આપણે સોલ્વ પણ કરી ગયા, કઈ રીતે સોલ્વ કરવો એ શીખી ગયા આપણે. હમણાં ભણશું એટલે ખ્યાલ આવી જશે. આ બધી જ મેથડ છે પ્રેક્ટિકલી પ્રક્રિયા ક્રમ કઈ રીતે નક્કી કરવો એના માટેની. એમાંથી જોઈએ પહેલું અર્ધાયુષ્ય સમય પદ્ધતિ. અર્ધાયુષ્ય સમય પદ્ધતિ જોતા પહેલા n ક્રમની પ્રક્રિયા હોય તો એના માટે અર્ધાયુષ્ય સમયનું સમીકરણ આ છે ને. આ સમીકરણ લાસ્ટ લેક્ચરમાં આપણે શીખ્યા ત્યારે તમને એવું પણ કીધું હતું, કોઈ પણ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય એના માટે આવું લખી શકો તમે. T1 ચલે છે 1/a0n-1. બરાબર. ઘણી જગ્યાએ આ સમીકરણ આ રીતે પણ આપેલું હશે. તો આ પણ સાચું છે, બે વાત એકને એક જ છે. ધ્યાન તમારે એ રાખવાનું છે કે તમે બીજી કોઈ બુક વાંચતા હોય એમાં સમીકરણ આ રીતે જોવા મળે તો પછી આગળ જતા પ્રોબ્લેમ અહીંયા થાય. આ યાદ રાખવાનું. ભૂલથી અહીંયા આવું લખાઈ જાય T1 ચલે છે a0n-1, તો આ ખોટું થશે. બરાબર. T1 ચલે છે a0(1 - n) અથવા તો T1 ચલે છે 1/a0(n-1). એ બંને સાચા થાય. એટલે આવું કન્ફ્યુઝન ન થાય એનું ધ્યાન રાખવાનું. એટલે આ બે ફોર્મ બને ત્યાં સુધી યાદ ન રાખવા. ગમે એકને પકડીને ચાલવું. જો આ યાદ રહે તો આને પકડીને ચાલવાનું, અને આ વધારે ઈઝી લાગતું હોય તો આને પકડીને ચાલવાનું. બેમાંથી ગમે એક ફોર્મ યાદ રાખીને ચાલવાનું. બે યાદ રાખશો તો પછી આગળ જતા એમાંથી કન્ફ્યુઝન ઉત્પન્ન થશે. એટલે બંને યાદ રાખવાનું નથી, એક યાદ રાખો ઇનફ છે. ઓકે, હવે વાત કરીએ અર્ધાયુષ્ય સમય પદ્ધતિ પ્રક્રિયા ક્રમ નક્કી કરવા માટે. એની અંદર શું આવશે? અર્ધ આયુષ્ય સમય પદ્ધતિ. અર્ધાયુષ્ય સમય પદ્ધતિની અંદર પ્રેક્ટિકલી તમને ડેટા આપેલો હશે. કોઈ એક રિએક્શન થાય છે, A માંથી B. હવે પ્રેક્ટિકલી આપણે એવું કરી શકીએ, ઇનિશિયલી t બરાબર 0 સમયે A ના મોલ રાખ્યા 10, A ના 10 મોલ રાખ્યા, એમાંથી t બરાબર t સમયે 5 મોલ થયા. તો પ્રેક્ટિકલી આપણે આ સમય માપી શકીએ. એ 10 મોલ લઈને રિએક્શન કરાવીએ છે, એ 5 મોલ થાય ત્યાં સુધી લાગતો સમય, આ સમય પ્રેક્ટિકલી માપી લીધો. આ શું થયું એક્ચ્યુઅલમાં? T1, કારણ કે સાંદ્રતા મૂળ સાંદ્રતાથી શું થાય છે? અડધી થાય છે. તો આને હું કહી દઉં T1. પછી આની આ એક્સપેરિમેન્ટ 1 કહી દઈએ. પછી બીજો પ્રેક્ટિકલ કરવામાં આવ્યો એક્સપેરિમેન્ટ 2. એની અંદર t બરાબર 0 સમયે સાંદ્રતા રાખી 20 મોલર. એમાંથી 10 થવા માટે લાગતો સમય આપણે નોંધ્યો. તો આ પણ શું છે? T1. બરોબર. બે અલગ અલગ એક્સપેરિમેન્ટ કર્યા એક રિએક્શન માટે. 10 માંથી 5 થવા માટે લાગતો સમય માપ્યો, 20 માંથી 10 થવા માટે લાગતો સમય માપ્યો. એટલે અહીંથી આપણને બે અલગ અલગ T1 અને બે અલગ અલગ પ્રારંભિક સાંદ્રતા મળી ગઈ. સૂત્ર આપણી પાસે શું છે?
t1 ચલે છે 1/a0n-1 બરાબર. સૂત્ર છે t1 ચલે છે 1/a0n-1. હવે બે અલગ અલગ અર્ધાયુષ્ય સમય છે અને બે અલગ અલગ પ્રારંભિક સાંદ્રતા છે. તો આના ઉપરથી શું લખી શકાય? t1 1/t1 બે અલગ અલગ અર્ધાયુષ્ય સમય બરાબર a02n-1 છેદમાં a01n-1 એટલે આખાની ઘાત આવશે n-1. આ બંને અર્ધાયુષ્ય સમયની કિંમત છે તમારી પાસે, કેમ કે રિએક્શન થતી હોય ત્યારે આપણે સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય ઘડિયાળની મદદથી માપી લઈએ છીએ. તો t1 ને 2 ની કિંમત પ્રેક્ટિકલી મેળવી શકાય. બરાબર. રિએક્શન અડધે સુધી પહોંચે ત્યાં સુધી લાગતો સમય પ્રેક્ટિકલી આપણે જોઈ શકીએ. સાંદ્રતા પ્રારંભિક કેટલી લેવી એ પણ આપણા હાથની વાત છે. એટલે આની અંદર t1 t1 છે આપણી પાસે, a02 a01 છે આપણી પાસે. આ બધી જ વસ્તુ છે મેળવવાનું શું n એટલે પ્રક્રિયાનો ક્રમ, કારણ કે આ સૂત્ર શેનું છે? n ક્રમની પ્રક્રિયા. તો અહીંથી આપણે પ્રક્રિયાનો ક્રમ એટલે n ની ગણતરી કરી શકીએ. કઈ રીતે? ક્વેશ્ચન થી સમજીએ. આ ટાઈપની એક રિએક્શન લઈએ, a માંથી b બને છે. એક્સપેરિમેન્ટ અહીંયા t1 અને અહીંયા a0 આટલી વસ્તુ આપેલી છે. એક્સપેરિમેન્ટ 1 t1 આપી દીધો છે 10 સેકન્ડ. આની પ્રારંભિક સાંદ્રતા 0.1 મોલર છે. એક્સપેરિમેન્ટ 2 t1 આપી દીધો છે 20 સેકન્ડ. આની પ્રારંભિક સાંદ્રતા 0.2 મોલર છે અને તમને પૂછી લીધું પ્રક્રિયા ક્રમ કેટલો થશે. મતલબ ડેટા આપેલો છે, બે અલગ અલગ t1 છે, બે અલગ અલગ a0 છે, પ્રક્રિયા ક્રમ પૂછ્યો છે. આ બધી જેટલી પણ મેથડ છે બધામાં આવું આવું જ હશે. આવો કંઈક ડેટા આપેલો હશે અને પ્રક્રિયા ક્રમ પૂછેલો હશે. તમારે ધ્યાન એ રાખવાનું છે કે ડેટાની અંદર શું આપેલું છે એ પ્રમાણે આપણે આમાંથી મેથડ એપ્લાય કરશું. અર્ધાયુષ્ય સમય પદ્ધતિનો ઉપયોગ કરવાનો હશે તો બે અલગ અલગ અર્ધાયુષ્ય સમય આપેલા હશે. માન લો કે આની અંદર એક જ અર્ધાયુષ્ય સમય આપ્યો હોય પછી કંઈક બીજો અલગ અલગ ડેટા આપ્યો હોય તો એમાં પછી આ પદ્ધતિ એપ્લાય થઈ શકે નહીં. બે અલગ અલગ અર્ધાયુષ્ય સમય અને બંને માટેની પ્રારંભિક સાંદ્રતા હોય તો જ આ મેથડનો ઉપયોગ થઈ શકશે. બરોબર. એટલે અર્ધાયુષ્ય સમય પદ્ધતિનો ડેટા શું હશે? બે અલગ અલગ અર્ધાયુષ્ય સમય અને એના માટેની પ્રારંભિક સાંદ્રતા. સૂત્ર આપણે શું જોઈએ આના માટે? t1 આપણ t1 બરાબર a02 છેદમાં a01 અને એની ઘાત કેટલી? n-1. ચલો t1 ની કિંમત શું છે? 10 સેકન્ડ છેદમાં 20 સેકન્ડ બરાબર a02 બાય a01 કરો. a02 કેટલું છે આપણી પાસે? a02 0.2 છેદમાં 0.1 ઘાત છે n-1. અહીંયા 1/2 અને અહીંયા આવશે 2n-1. આને વ્યસ્ત કરી દો. 1/2 છે એની જગ્યાએ આને ઓકે આ સાઈડ વ્યસ્ત કરીએ આપણે. હાલો 1/2 છે તો આનું વ્યસ્ત એટલે 2n-1 થાય. બરાબર. 2n-1 બરાબર અહીંયા આવ્યું 2n-1. તો અહીંથી તમે સિમ્પલી જોઈ શકો છો આધાર બંનેમાં સરખા છે તો અહીંથી આપણે એવું લખી શકીએ n-1 બરાબર કેટલા હોય? -1. n-1 બરાબર -1 તો n ની કિંમત n બરાબર -1 સામે જાય
n બરાબર શું આવ્યું 0. પ્રક્રિયાનો ક્રમ કેટલો થાય 0. ઓકે બરાબર. આ તો સમજાય ને 1/2 એનો વ્યસ્ત કર્યું 2 - 1 અને અહીંયા 2 ની ઘાત છે n - 1 તો અહીંથી આપણે કહી શકીએ n - 1 એટલે -1 ઘાત હશે. શું કર્યું ફરીથી કહી દઉં છું. ડેટામાં બે અલગ અલગ અર્ધાયુષ્ય સમય, બે અલગ અલગ પ્રારંભિક સાંદ્રતા આપેલી હશે. સૂત્ર સિમ્પલ છે T1/T1/2 n02/n01 બાકી તો સાદુરૂપ આપવાનું સિમ્પલ. કોઈ પણ ક્રમની પ્રક્રિયા હોય એના માટે અર્ધાયુષ્ય સમય એ 1/a0n-1 ના પ્રોપોર્શનલ માં હોય. ચલો આવો જ એક બીજો ક્વેશ્ચન તમારા માટે. આની અંદર પ્રક્રિયા ક્રમ મેળવો. ક્વેશ્ચન સોલ્વ કરો. વિડિયો સ્ટોપ કરી દો, મેથડ લખી નાખો, પછી આ ક્વેશ્ચન સોલ્વ કરો. ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ થશે આ વસ્તુ એપ્લાય કરશો. એકચ્યુઅલમાં આપણે એવું કીધું હતું આ જે બંને સૂત્રો છે આ બંને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે લાગુ પાડી શકાતા નથી. બાય ચાન્સ એવું બને છે કે T1 ચલે છે 1/a0n-1. આ જે છે ને આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પણ લાગુ પડે. આ બંને સૂત્ર પ્રથમ ક્રમ માટે નહીં લાગુ પડે, પરંતુ આ જે સંબંધ છે એ પ્રથમ ક્રમ માટે પણ સાચો પડે છે. આમાં આન્સર આવશે પ્રથમ ક્રમ. આ રીતે તમે કેલ્ક્યુલેટ પણ કરી શકો છો, પરંતુ પ્રથમ ક્રમમાંથી જો ક્વેશ્ચન આવશે તો કોઈ પણ પ્રકારની કેલ્ક્યુલેશનની જરૂર જ નહીં પડે. ક્વેશ્ચન જ એટલો સિમ્પલ હશે. કઈ રીતે? પ્રથમ ક્રમ માટે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર T1 ચલે છે આપણી પાસે છે 0.693/k. આની અંદર ક્યાંય પ્રારંભિક સાંદ્રતા આવતી નથી. અહીંથી આપણે એવું કહી શકીએ જો પ્રથમ ક્રમ હોય n બરાબર 1 હોય તો T1 છે ને એ અચળ હશે. એટલે સાંદ્રતા તમે ગમે એટલી બદલાવો T1 માં કોઈ ચેન્જ આવશે નહીં. અહીંયા સાંદ્રતા આપણે ચેન્જ કરી ડબલ કરી દીધી T1 અચળ તો n બરાબર શું લખી દેવાનું 1. એટલે જ્યારે પણ સાંદ્રતા બદલતા અર્ધાયુષ્ય સમય અચળ રહે એનો મતલબ શું છે? પ્રક્રિયાનો ક્રમ કયો હશે? પ્રથમ ક્રમ હશે. પ્રથમ ક્રમની પ્રક્રિયા એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધાયુષ્ય સમય એ પ્રારંભિક સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. બરાબર ખ્યાલમાં રાખવી. પછી એક આ જે મેથડ છે મેથડની મર્યાદા છે. મર્યાદા એવી છે આ પદ્ધતિથી માત્ર પ્રક્રિયાનો કુલ ક્રમ મેળવી શકાય. સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે સમજાવું છું. માન લો કે કોઈ એક રિએક્શન છે A + B આમાંથી બને છે C. આ પ્રક્રિયા માટે રેટ લો આવો છે R = K a⁴
b/y। ચલો આ રેટ લો ઉપરથી આપણે કહી શકીએ પ્રક્રિયાનો ક્રમ a ના સંદર્ભમાં છે x, b ના સંદર્ભમાં છે y અને પ્રક્રિયાનો કુલ ક્રમ બરાબર x + y। હવે જો આની અંદર તમને આ રીતે અર્ધાયુષ્ય સમય આપ્યો હોય અને કેલ્ક્યુલેશન કરવાની કીધી હોય તો આ મેથડ થી માત્ર આપણે x + y નો સરવાળો મેળવી શકશું, x અને y અલગ અલગ મેળવી શકશું નહીં। એટલે એક ટોટલ ક્રમ જ માત્ર મળે, ઇન્ડિવિડ્યુઅલ મળશે નહીં। આ મેથડની મર્યાદા થઈ ગઈ। ચલો તો ઝડપથી નોટ કરો, પછી સેકન્ડ મેથડ જોઈએ, પ્રારંભિક દર પદ્ધતિ। સેકન્ડ મેથડ છે પ્રારંભિક દર પદ્ધતિ। ઇનિશિયલ રેટ મેથડ। પ્રારંભિક દર પદ્ધતિની અંદર ડેટા આપણને કઈ રીતે આપેલો હશે એની વાત કરી દઈએ। કોઈ એક રિએક્શન છે A માંથી બને છે B, આના માટે ડેટા આપેલો હશે, અહીંયા લઈ લો એક્સપેરિમેન્ટ, એટલે જુદા જુદા એક્સપેરિમેન્ટ કરવામાં આવશે, ત્યારે A ની કોન્સન્ટ્રેશન અને ઇનિશિયલ રેટ આ બે વસ્તુ આપેલી હશે। એક્સપેરિમેન્ટ A ની કોન્સન્ટ્રેશન R0, એક્સપેરિમેન્ટ 1 માટે A ની સાંદ્રતા કહી દો A1 R1, એક્સપેરિમેન્ટ 2 માટે A ની સાંદ્રતા A2 અહીંયા R2। જરૂરી નથી એક જ પ્રક્રિયક હોય, એક કરતા વધારે પણ પ્રક્રિયક હોઈ શકે। આ ટાઈપનો ડેટા હશે। હમણાં ક્વેશ્ચન સમજશો એટલે વધારે આઈડિયા આવશે। આવા ક્વેશ્ચન આપણે સોલ્વ પણ કરી ગયેલા છીએ। રિએક્શન છે, બે અલગ અલગ એક્સપેરિમેન્ટ કર્યા, A ની સાંદ્રતા પ્રારંભમાં લીધી A1, ત્યારે પ્રક્રિયાનો દર મળે છે R1। પ્રક્રિયાનો દર પ્રેક્ટિકલી નક્કી થઈ શકે છે। કઈ રીતે? તમે જુઓ કે A ની સાંદ્રતા તમે 10 મોલર લીધેલી છે, ધ્યાનથી સમજો, શબ્દો ઉપર ધ્યાન આપજો। A ની સાંદ્રતા તમે 10 મોલર લીધેલી છે, એમાંથી 5 મોલર થવા માટે કે 10 માંથી 8 મોલર થવા માટે 1 સેકન્ડ ટાઈમ લાગ્યો। એની સાંદ્રતા ઘટશે, શરૂઆતમાં લીધી 10 મોલર, એમાંથી 8 થવા માટે લાગતો ટાઈમ 1 સેકન્ડ, મતલબ 1 સેકન્ડમાં કેટલા મોલરનો ચેન્જ આવ્યો? 2 મોલરનો। તો રિએક્શનનો રેટ શું કહેવાય? 2 મોલર પર સેકન્ડ, કે 2 મોલર 1 સેકન્ડની અંદર ઘટી જશે। તો એવી જ રીતે કંઈક અલગ કોન્સન્ટ્રેશન લીધી, હવે 10 ના બદલે 20 લીધી, ત્યારે રિએક્શનનો રેટ આ જ રીતે માપવામાં આવ્યો કે આટલા સેકન્ડમાં આટલા મોલ ઘટે છે કે મોલર ઘટે છે, તો એ રિએક્શનનો રેટ થયો। બરોબર? તો રિએક્શનનો રેટ A નોટ ઉપરથી પ્રેક્ટિકલી નક્કી થઈ શકે છે, ઓબ્ઝર્વેશન થઈ શકે છે। તો આ ડેટા આપેલો છે, હવે આપણને પ્રક્રિયા ક્રમ નક્કી કરવાનો છે। માની લો કે હું A ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ x છે, તો R1 બરાબર શું લખાય? કે A1 રેઝ ટુ x, આવું લખાય।
a ના સંદર્ભમાં આપણે ક્રમ માની લીધો x. હવે r2 બરાબર સૂત્ર શું બનશે? r2 બરાબર k a2x. આને સમીકરણ 1 કહી દે, આને સમીકરણ 2 કહી દે. પછી આના ઉપરથી શું કરવાનું? 1 અને 2 નો ગુણોત્તર લઈ લો તો r1 by r2 બરાબર અહીંયા આવશે a1 by a2 raised to x. a1 a2 આપેલા હોય, r1 r2 આપેલા હોય તો x તમે ઈઝીલી મેળવી શકો છો. બરાબર? આ ટાઈપના ક્વેશ્ચન આપણે સોલ્વ પણ કરી ગયેલા છીએ. એટલે પ્રારંભિક દર પદ્ધતિ એની અંદર ડેટાની અંદર આપેલું હશે પ્રારંભિક સાંદ્રતા અને એના માટેનો રેટ. જો અર્ધાયુષ્ય સમય પદ્ધતિ હોય તો ડેટા શું હોય? અર્ધાયુષ્ય સમય અને પ્રારંભિક સાંદ્રતા, આ બે વસ્તુ. જો પ્રારંભિક સાંદ્રતા અને પ્રક્રિયાનો દર આપેલો હોય તો આપણે કઈ પદ્ધતિ ઉપયોગ કરશું? પ્રારંભિક દર પદ્ધતિ. એટલે જેવો ડેટા હશે ક્વેશ્ચનમાં એ પ્રમાણેની મેથડ આપણે જાતે સિલેક્ટ કરવાની રહેશે. બરોબર? ચલો તો હવે આમાંથી ક્વેશ્ચન જે આવે છે એ જોઈએ. ક્વેશ્ચનમાં જનરલી બે પ્રક્રિયક વાળી ક્વેશ્ચન વધારે પૂછાય છે, જેમ કે a + b આમાંથી બને છે c. જો એક હોય તો તમે ઈઝીલી નક્કી કરી શકશો, જનરલી બે વાળા વધારે પૂછાય છે. હવે આના માટે ડેટા આપેલો છે એક્સપેરિમેન્ટ. અહીંયા આપણે એક્સપેરિમેન્ટ લઈ લઈએ. અહીંયા a ની ઇનિશિયલ કોન્સન્ટ્રેશન, b ની ઇનિશિયલ કોન્સન્ટ્રેશન અને અહીંયા ઇનિશિયલ રેટ, ત્રણ વસ્તુ આપેલી છે. એક્સપેરિમેન્ટ 1 a ની કોન્સન્ટ્રેશન લઈ લો 0.1, b ની 0.1 અને 0.1, રેટ લીધો છે 10⁻³ અને રેટનો એકમ હંમેશા આવશે મોલર પર સેકન્ડ. ટાઈમ તમે મિનિટ, સેકન્ડ, અવર ગમે તે લઈ શકો, પણ મોસ્ટ ઓફલી આ જોવા મળશે. એક્સપેરિમેન્ટ 2 ની વાત કરું, બીજો પ્રેક્ટિકલ કર્યો, એમાં મેં a ની કોન્સન્ટ્રેશન કરી દીધી 0.1, આને રાખી a ની કોન્સન્ટ્રેશન કરી દીધી 0.2, b ની કોન્સન્ટ્રેશન રાખી 0.1, રેટ મને જોવા મળ્યો 2 × 10⁻3. એક્સપેરિમેન્ટ 3 એની અંદર આની કોન્સન્ટ્રેશન કરી દઉં 0.1, આની કોન્સન્ટ્રેશન કરું 0.2, રેટ જોવા મળ્યો 4 × 10⁻3. પૂછેલું છે આપણને a અને b ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ જણાવો. આ ક્વેશ્ચન આપણે કરી પણ ગયા છે, એનસીઈઆરટી બુક ની અંદર આપેલા છે. તો એ જ મેથડ થી ક્વેશ્ચન કરવાના છે. આ ડેટા તો એટલો બધો સિમ્પલ છે કે તમે જોઈને જ કહી શકો કઈ રીતે. તો માની લો કે આપણે a ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કહીએ x, એટલે r ચલે છે a⁻x આવું થાય. અને b ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કહી દઉં y, તો r ચલે છે b⁻y આવું લખી શકીએ આપણે. અને આખો રેટલો લખવો હોય તો આખો રેટલો r બરાબર આવશે k a⁻x b⁻y. x અને y આપણે ગોતવાના છે. ડેટા એટલો બધો સિમ્પલ છે કે તમે જોઈને જ કહી શકો. પહેલા બે પ્રેક્ટિકલ લો. પહેલા બે પ્રેક્ટિકલ ની અંદર b ની સાંદ્રતા અચળ છે, મતલબ b ની સાંદ્રતામાં કોઈ ચેન્જ નથી કરતા, તો b ની સાંદ્રતા રેટને કોઈ ઇફેક્ટ કરશે નહીં. a ની સાંદ્રતા ડબલ કરી, a ની સાંદ્રતા ડબલ કરો તો રેટમાં શું ચેન્જ આવે છે? ધ્યાનથી જો, અહીંયા છે 1 × 10⁻3, અહીંયા છે 2 × 10⁻3. જો a ની સાંદ્રતા ડબલ કરો છો તો રેટ ડબલ થાય છે. અહીંયા a ડબલ કરીએ તો r ડબલ થાય, તો x કેટલું હોવું જોઈએ? મેથેમેટિકલી વિચારો. a ડબલ કરીએ r ડબલ થાય છે, તો x કેટલું હોવું જોઈએ? x = 1 હોય, કારણ કે અહીંયા જો 1 હોય તો a ડબલ થાય, તો અહીંયા r ડબલ થાય. તો a ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ મળી જાય 1.
પછી બીજો ડેટા એવો લેવાનો જેમાં a ની સાંદ્રતા અચળ રહેતી હોય, એટલે હવે a ની સાંદ્રતા રેટ ને કોઈ ઇફેક્ટ કરશે નહીં. b ની સાંદ્રતા ડબલ થાય. જરૂરી નથી દરેક ડેટા તમને આટલો સિમ્પલ જ હોય, થોડો ઘણો ટ્વિસ્ટેડ પણ હોય, ઘણીવાર એટલો ટફ હશે કે ફરજિયાતપણે તમારે આ સૂત્રની અંદર કિંમત મૂકીને જ કેલ્ક્યુલેશન કરવી પડશે, ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરી શકશો નહીં. એટલે જરૂર નથી દરેક વખતે ડેટા આવો સિમ્પલ જ આપેલો હોય. અત્યારે સિમ્પલ છે તો આપણે ડાયરેક્ટલી નક્કી કરી શકીએ. અહીંયા a ની સાંદ્રતા અચળ રાખો, b ની સાંદ્રતા ડબલ થાય છે, રેટ 4 ગણો થાય છે. તો b ડબલ કરો, રેટ 4 ગણો થાય. અહીંયા ડબલ કરતા પરિણામ 4 ગણું મળે છે, તો y કેટલું હશે? તો એવું થાય. અહીંયા ડબલ કરો તો અહીંયા 4 ક્યારે થઈ જાય? અહીંયા ડબલ ની ઘાત કેટલી હોવી જોઈએ? 2. તો અહીંયા 4 આન્સર આવે ને. વાત સમજાય છે? અહીંયા આપણે ડબલ કરીએ તો અહીંયા 4 ગણું પરિણામ મળે છે, મતલબ y 2. એટલે y 2 હોય, અહીંયા ડબલ કરો, ડબલ નો પાછો વર્ગ થાય, એટલે અહીંયા 4 ગણું પરિણામ થઈ જાય. સમજાય છે વાત? બરોબર? અહીંયા ડબલ કરતા 4 ગણું પરિણામ મળે છે, તો y બરાબર 2 હોવું જોઈએ. તો b ના સંદર્ભમાં ક્રમ મળી ગયો 2, a ના સંદર્ભમાં ક્રમ મળી ગયો 1. ડેટા સિમ્પલ હશે તો તમે આ રીતે પણ નક્કી કરી શકશો. જો આ રીતે મેથેમેટિકલી આઈડિયા આવતો ન હોય તો પછી પ્રોપર આખી મેથડ છે. આ ત્રણેય ડેટા ઉપરથી 3 આવા સૂત્ર બનશે. પહેલું સમીકરણ બનાવો. પહેલા સમીકરણ માટે r ની કિંમત આપેલી છે 10 - 3 બરાબર k. a ની કિંમત આપેલી છે 0.1 x. b ની કિંમત આપેલી છે 0.1 y. સમીકરણ નંબર 2 બનાવો. બીજા ડેટા ઉપર r ની કિંમત 2 * 10 - 3 બરાબર k. a ની સાંદ્રતા આપેલી 0.2 x 0.1 y. ત્રીજા ડેટા ઉપરથી સમીકરણ બનાવો. ત્રીજા ડેટાની સમીકરણમાં r ની કિંમત 4 * 10 - 3 બરાબર k. a ની સાંદ્રતા 0.1 એની ઘાત આવશે x. b ની સાંદ્રતા 0.2 એની ઘાત આવશે y. હવે શું કરવાનું? પહેલા સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈ લો. સમીકરણ 1/2. સમીકરણ 1 છે આપણી પાસે 10 * 10 - 3 બરાબર k. પછી a ની સાંદ્રતા 0.1 ની ઘાત છે x, 0.1 ની ઘાત છે y. આના છેદમાં આવશે 2 * 10 - 3 બરાબર અહીંયા આવશે k 0.2 ની x ઘાત 0.1 ની y ઘાત. ચલો આની અંદર 10 - 3 કેન્સલ કરી દો, k કેન્સલ થઈ જાય, પછી આટલી વસ્તુ કેન્સલ થઈ જાય તો અહીંયા શું આવશે? 1/2 બરાબર 0.1/0.2 ઘાત આવશે x. તો 1/2 બરાબર 0.1/0.2 એટલે 1/2 આધાર બે ના સરખા છે તો અહીંયા x કેટલું હોવું જોઈએ? 1. તો અહીંથી ખબર પડી જાય x બરાબર આવશે 1. કદાચ ડાયરેક્ટ ખબર ન પડે તો આમાં પણ તમે બંને બાજુ log લઈ શકો. બંને બાજુ log લઈને આન્સર આવી શકે. કઈ રીતે ને આગળમાં સમજી લઈ. બંને બાજુ log લઈને કઈ રીતે કેલ્ક્યુલેટ કરાય. x મળી ગયો. હવે y લાવવા માટે શું કરશું આપણે? 1/3. સમીકરણ 1 છેદમાં સમીકરણ નંબર 3. સમીકરણ 1 શું છે? 10 - 3 એના છેદમાં સમીકરણ 3 4 * 10 - 3 બરાબર k 0.1 ની x ઘાત 0.1 ની y ઘાત છેદમાં k 0.1 ની x ઘાત 0.2 ની y ઘાત.
કેન્સલ થાય, કે કેન્સલ થાય, 10 ની -3 10 ની -3 કેન્સલ થાય. અહીંયા આવશે 1/4 બરાબર અહીંયા આવશે 0.1 છેદમાં 0.2 ની ભાગાકાર એટલે 1/4 બરાબર 1/2 ની ભાગાકાર આવું આવશે. તો અહીંયા y કેટલા હોવા જોઈએ? y બરાબર 2 હોય, 2 નો વર્ગ કરો તો જ 1/4 આવે. કદાચ આ રીતે તમને આઈડિયા ન આવે તો શું કરીએ, બંને બાજુ log લેતા. જ્યારે ડેટા કોમ્પ્લિકેટેડ હોય ત્યારે ખબર નહીં પડે ત્યારે બંને બાજુ log લઈ લેવાનું. તો અહીંયા આવશે log 1/4 is equal to અહીંયા log 1/2 raised to y અને log નો નિયમ છે log x raised to y હોય એની જગ્યાએ લગાય y into log x. તો અહીંયા જે ઘાત છે આગળ આવતી રહે તો log 1/4 બરાબર થઈ જાય y into log 1/2. log 1/4 ની કિંમત મેળવો, log 1/2 ની કિંમત મેળવો અને y કાઢી લો, y નો આન્સર આવશે 2. એટલે જો ડાયરેક્ટ આઈડિયા આવી જાય તો વાત સારી છે, પરંતુ કોમ્પ્લિકેટેડ ડેટા હોય તો આખી મેથડ થી જે ક્વેશ્ચન સોલ્વ કરવાની, આ ફૂલ મેથડ થી પણ ક્વેશ્ચન સોલ્વ થઈ શકે છે. શું કરવાનું છે, ડેટા ઉપરથી 3 કે 4 જરૂર નથી કે 3 ડેટા હોય, 4 અલગ અલગ ડેટા પણ આપેલા હોઈ શકે. ફોર્મ્યુલા બનાવો, પછી આપણે એકના જ રિસ્પેક્ટમાં ઓર્ડર કાઢીએ છીએ તો સામે બીજાની કોન્સન્ટ્રેશન કોન્સ્ટન્ટ હોય એવો ડેટા અથવા તો એવા સૂત્રનો ગુણોત્તર લઈ લેવાનો. હવે b ના રિસ્પેક્ટમાં ઓર્ડર જોઈએ છે, b ની સાંદ્રતા ચેન્જ થવી જોઈએ અને a અચળ રહેવું જોઈએ. જેના રિસ્પેક્ટમાં ઓર્ડર લાવતો હોય એની સામે બીજું જે હોય એ અચળ રહેવું જોઈએ, તો જ ક્વેશ્ચન સરળતાથી આન્સર સરળતાથી આવી શકશે. નહીતર તો પછી બે સમીકરણ ને સામે બે અજ્ઞાત કિંમત થઈ જશે, આન્સર મળશે નહીં. એટલે કોઈ પણ બે સમીકરણમાંથી એક અજ્ઞાત હોવો જોઈએ, એટલે આન્સર કોમ્પ્લિકેટેડ ન થાય, કેલ્ક્યુલેશન કોમ્પ્લિકેટેડ ન થાય. એટલા માટે એક અચળ રહે એ રીતે ડેટા સિલેક્ટ કરવાનો. હવે જરૂર નથી કે આની અંદર આ ટાઈપનો ડેટા આપેલો હોય. પ્રારંભિક દર પદ્ધતિની અંદર એક ડેટા આપણને ખબર પડી ગઈ કે આ ટાઈપે હશે, ઇનિશિયલ કોન્સન્ટ્રેશન ને ઇનિશિયલ રેટ, આ બે વસ્તુ આપેલી હશે. આ સિવાયનો પણ ડેટા આપી શકે છે. આ સિવાયના ડેટાની અંદર તમને શાબ્દિક માહિતી આપેલી હોય, શબ્દોની અંદર માહિતી આપેલી હોય. શબ્દોની અંદર માહિતી કઈ રીતે આપે, આનો આ જ ક્વેશ્ચન શબ્દોની અંદર કઈ રીતે પૂછાય એ સમજીએ. પહેલા નોટ ડાઉન કરો, પછી આ જ ક્વેશ્ચન આપણે શબ્દોની અંદર સમજીએ. આનો જ ક્વેશ્ચન શબ્દોની અંદર રિએક્શન આપી દીધી છે, પછી એની નીચે ટાઈપ 1 ટાઈપ 2 બીજું આ રીતે પૂછી શકે. પ્રક્રિયામાં A ની સાંદ્રતા બમણી કરતા દર બમણો થાય છે અને B ની સાંદ્રતા બમણી કરતા
દર 4 ગણો થાય છે. તો A અને B ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ જણાવો. માહિતી આની શબ્દોની અંદર આપેલી છે. ખાલી અહીંયા ડેટા આપ્યો તો કે A ની સાંદ્રતા ડબલ કરશો રેટ ડબલ થશે, B ની સાંદ્રતા ડબલ કરશો રેટ 4 ગણો થશે. હવે એ ક્વેશ્ચન આ કોઈ જાતનો ડેટા તમને નથી આપ્યો, શાબ્દિક માહિતી આપી દીધી કે આ રિએક્શન છે, રિએક્શનમાં જો A ની સાંદ્રતા બમણી કરવામાં આવે તો રેટ બમણો થાય છે, B ની સાંદ્રતા ડબલ કરવામાં આવે તો રેટ 4 ગણો થાય છે. આના ઉપરથી પણ આપણે આ જ રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. ધારી લો કે A ના રિસ્પેક્ટમાં ઓર્ડર x છે, તો આપણે એવું કહી શકીએ r proportional to a raised to x, r proportional to b raised to y. આવું કહી શકીએ. હવે અહીંથી તમે સિમ્પલી આઈડિયા લગાડી શકો કે A ની સાંદ્રતા બમણી થાય, રેટ બમણો થાય. A ડબલ કરો r ડબલ છે મતલબ x 1 આવવું જોઈએ. B ની સાંદ્રતા બમણી કરો રેટ 4 ગણો થાય એટલે B ડબલ કરો r 4 ગણો થાય છે તો y 2 હોવું જોઈએ. એવું મેથેમેટિકલી આપણે કહી શકીએ. પરંતુ જો એવો આઈડિયા ના આવતો હોય તો આ ક્વેશ્ચન ને પણ આપણે ફોર્મ્યુલા ઉપરથી સોલ્વ કરી શકાય. કઈ રીતે? માની લો કે આ જે માહિતી આપેલી છે આના ઉપરથી હું ડેટા બનાવું. ડેટા કઈ રીતે બનશે? અહીંયા A ની સાંદ્રતા લો, B ની સાંદ્રતા, પહેલા A ની સાંદ્રતા અને રેટ લો. A ની સાંદ્રતા માની લો કે મારી પાસે છે A1 ત્યારે રેટ R1. પછી A ની સાંદ્રતા લો A2 ત્યારનો રેટ R2. હવે A2 આપણને કેટલી આપેલી છે? બમણી કરવાની છે એટલે A2 બરાબર શું લખી શકાય? 2A1. એવી જ રીતે દર કેટલો થાય? બમણો. તો R2 બરાબર પાછું શું લખી શકાય? 2R1. અહીંથી આપણે કહી શકીએ R proportional to a raised to x એટલે R1 proportional to A1 raised to x અને R2 proportional to A2 raised to x. બંનેનો ગુણોત્તર લઈ લો. R1 by R2 બરાબર A1 by A2 raised to x. R1 R2 ની જગ્યાએ શું લખી શકાય? 2R1 બરાબર A1 A2 ની જગ્યાએ શું લખી શકાય? 2A1 raised to x. A1 A1 cancel, R1 R1 cancel. 1 by 2 is equal to 1 by 2 raised to x. હમણાં જેવું મળ્યું તો એવું ને એવું જ મળી ગયું. x બરાબર આવશે 1. આવી જ રીતે y માટે શું આવે? b ની સાંદ્રતા લઈશું આપણે. a જ્યાં છે અહીંયા b કરી દે. અહીંયા છે b1, આ છે b2. b ની સાંદ્રતા પણ બમણી જ કરીએ છે. રેટ કેટલા ગણો થાય છે? 4 ગણો. એટલે હવે આપણને આપેલું છે R2 બરાબર 4R1. તો આવા સૂત્ર b માટે બને R proportional to b raised to y. સૂત્ર આ મુજબ બની જશે R1 by R2 is equal to B1 by B2 raised to y. R1 R2 છે કેટલું છે? 4R1 બરાબર B1 અહીંયા B1 ના છેદમાં B2 છે કેટલું છે? 2B1 raised to y. B1 R1 cancel. 1/4 બરાબર 1 by 2 raised to y. હમણાં જેવું મળ્યું હતું સેમ એવું જ વસ્તુ મળી ગયું અને અહીંયાથી આપણે કહી શકીએ y બરાબર 2 આવશે. થાય આવું? મતલબ A ની સાંદ્રતા બમણી કરો છો રેટ બમણો થાય છે. B ની સાંદ્રતા બમણી કરો રેટ 4 ગણો થાય છે. હવે તમારા માટે એક ક્વેશ્ચન છે.
એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરતા રેટ ઉપર શું ઇફેક્ટ આવશે? એ ની સાંદ્રતા બમણી થાય એટલે રેટ બમણો થાય, અને બી ની સાંદ્રતા બમણી થાય એટલે રેટ 4 ગણો થાય. એ ની ઇફેક્ટ 2 ટાઈમ આવશે, બી ની ઇફેક્ટ 4 ટાઈમ આવશે, ટોટલ ઇફેક્ટ. એટલે આ જ ક્વેશ્ચન ની અંદર આ લાઈન ચેન્જ કરીને તમને આવી પણ આપેલી હોઈ શકે છે. એ ની સાંદ્રતા બમણી કરતા દર બમણો થાય છે, અને એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરતા દર 8 ગણો થાય છે. એ અને બી બંનેની સાંદ્રતા બમણી કરતા રેટ 8 ગણો થાય છે. તો એ અને બી ના સંદર્ભમાં ક્રમ. તો અહીંથી તમને આઈડિયા હોવો જોઈએ કે એ ના રિસ્પેક્ટમાં આપણને ઓર્ડર 1 આપી દીધો છે આટલા ડેટા ઉપરથી. તો એ ની ઇફેક્ટ અહીંયા એ અને બી ની ટોટલ ઇફેક્ટ 8 ગણી છે, એમાં એ ની ઇફેક્ટ ડબલ છે. તો બી ની ઇફેક્ટ કેટલી હોય? 4 ગણી. તો પાછો આ જ રીતે ક્વેશ્ચન સોલ્વ થઈ શકે. બરોબર, આ બે ભેગું કરીને આપેલું છે, આને અલગ પાડતા આવડવું જોઈએ. એ ની ઇફેક્ટ ડબલ ટાઈમ છે, 2 ટાઈમ્સ છે. તો બી ની ઇફેક્ટ કેટલી બાકી રહી હોય? 4 ટાઈમ્સ. કેમ કે ટોટલ ઇફેક્ટ આપેલી છે 8 ગણું થઈ જાય. એ થી 2 ગણું થાય, ટોટલ 8 ગણું હોય, તો બી થી કેટલા ગણું થતું હોય? 4 ગણું. એવો આઈડિયા લગાડવાનો છે. આવા એમસીક્યુ તમે મોડ્યુલ ની અંદર જોયેલા હશે. ઓકે, તો આ સેકન્ડ મેથડ થઈ. આગળની મેથડની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.